આસમાં ગાયત્રી મંદિર પરિસર ખાતે જગતગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજ સંસ્થાન અને સ્વરૂપ સંપ્રદાય દ્વારા એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અનોખા કાર્યક્રમમાં સંસ્થાના ભક્તોએ ઉમદા સેવા દર્શાવતા દેશની સેવા માટે રક્તદાનનો અદ્ભુત પ્રયત્ન કર્યો। આ રક્તદાન શિબિરના આયોજનમાં સંસ્થાના મહાત્માઓ અને ભક્તોએ ઉત્તમ રીતે ભાગ લીધો હતો। જેમ કે આપણે જાણીએ છીએ કે જાન્યુઆરી મહિનામાં અનેક જગ્યાએ રક્તની ખૂબ જ કમી જોવા મળે છે। આ સંદર્ભે સંસ્થાના માર્ગદર્શક જગતગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજના સૂચનો અને નાનીજ પીઠના ઉત્તરાધિકારી કનીફનાથ મહારાજના દિશા દર્શનમાં ભક્તો અને પદાધિકારીઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ આ દિવસોમાં રક્તદાન કરી દેશના આરોગ્ય વિભાગને મદદરૂપ થવાના પ્રયાસો કરે। કેમ્પમાં યુવાનો, યુવતીઓ અને મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કેમ્પના અંતે 107 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું, જે ખૂબ જ પ્રશંસનીય છે। આ રક્તદાન શિબિર એ સંપ્રદાયના શ્રમની ઉત્કૃષ્ટ શ્રદ્ધા અને દેશના લોકો માટે અનમોલ સેવાને પ્રદર્શિત કરતું એક ઉદાહરણ બની રહ્યું છે। આ કાર્યક્રમ દરમિયાન નાનીજ પીઠના અધિકારીઓ અને સ્વરૂપ સંપ્રદાયના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવાનો હશોરી પ્રયાસ કર્યો હતો। આ કેમ્પમાં સાથે જોડાયેલા વિવિધ સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓએ રક્તદાનના અવસરે લોકોને પ્રેરણા આપી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો। રક્તદાન કેમ્પ સમૂહ સેવા અને સંપ્રદાયના દર્શનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। રક્તદાન માટે સેલવાસમાં 107 યુનિટ રક્ત એકત્ર થયા છે અને આ સાથે જ સમાજના જનસંહિત માટે આ શ્રમ સદા યાદગાર રહેશે। આજકાલ